ખાતે પરત ફરી રહ્યા છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે ટ્રકો છે તે શાહપુર અર્બન હેલ્થ સેન્ટર પાસે પહોંચ્યા છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં પણ માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે. ભક્તો છે તે અહીં પણ સવારથી જતા રાહ જોતા હતા, કેમ કે જે રીતે ભગવાન છે તે પરત નિજ મંદિર ફરે ત્યારે તેમની એક ઝલક જોવા માટે, ઝાંખી જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે સવારથી જ ઉમટી પડ્યા હતા. અને જે રીતે દ્રશ્યો પણ દેખાય છે, સંવેદનશીલ વિસ્તાર તમામ હોવાને કારણે, કોટ વિસ્તાર હોવાને કારણે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને ખાસ કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત જે કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનોમાં નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યાં પણ કોઈ વ્યક્તિ ઊભું ન રહે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે ટ્રકો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. થોડી જ વારમાં અખાડા કરતપ અહીંથી પસાર થશે, ત્યારબાદ ભજન મંડળી પસાર થશે અને ત્યારબાદ ભગવાનનો રથ છે તે અહીંથી નીકળશે. પરંતુ અત્યારે જે પ્રમાણેનો માહોલ છે, નંદઘેરા નંદભયો હોય કે જે રીતના અલગ અલગ નારાઓ છે ગુંજી રહ્યા છે, ભગવાનની જે કાર થઈ રહી છે અને ખાસ કરી અને જે રીતે લોકો છે, માનવ મહેરામણ ઉમટ્યું છે, રસ્તાઓ સાંકડા છે, પરંતુ લોકો મોટા મને ભગવાનના દર્શન કરવા માટે છે લાંબા સમયથી અહીં રાહ જોઈ રહ્યા છે. અને જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે અખાડા કરતબ છે અહીં શરૂ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને ત્યારબાદ ભજન મંડળી શરૂ થશે અને ભગવાનના રથ છે તે અહીં આવશે. નિજ મંદિર પરત ફરતી વખતે જ્યારે આ રસ્તા ઉપરથી જ્યારે પસાર થાય છે ભગવાનના રથ, ત્યારે લોકો છે તે ભલે રસ્તાઓ સાંકડા હોય છે, પરંતુ જે રવેશમાં અને છત ઉપર છે લોકો ખૂબ મોટી સંખ્યામાં ભગવાનની એક ઝલક જોવા માટે, ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. અને તે જ રીતે શાહપુર વિસ્તાર હોય, રંગીલા ચોકી હોય, આ તમામ વિસ્તારોમાં છે લોકો ઘણા લાંબા સમયથી ભગવાનની એક ઝલક જોવા માટે, એક દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. જી.